હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી મીડિયમ વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ગ્રામરની વાત કરીએ તો આપણે અત્યાર સુધી ટેન્સ વિશેની માહિતી પ્રાપ્ત કરી. ત્યારબાદ ચેન્જિંગ ધ ટેક્સ્ટ એના સબ ટોપિક્સની વાત કરીએ તો ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ પ્રોનાઉન, ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ નંબર એન્ડ ચેન્જ ધ વોઇસ, એ તેના સબ ટોપિક્સનો પણ આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એ વિશે પણ આપણે ભણ્યા. તો મિત્રો, આજે આપણે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. લેંગ્વેજ ફંક્શન એક નવો ટોપિક છે કે કમ્યુનિકેશનમાં, વાતચીતમાં આપણે કોઈ પણ સેન્ટેન્સ આપેલું હોય છે, આપણે કોઈ પણ વાક્ય બોલીએ છીએ તો એ વાક્યમાં એક લેંગ્વેજ ફંક્શન રહેલું હોય છે. તો એ લેંગ્વેજ ફંક્શન વિશે આજે આપણે ભણવાનું છે. લેંગ્વેજ ફંક્શન, કમ્યુનિકેશન ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ. કમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયન, કમ્યુનિકેશન ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ. કે ભાષાનું મુખ્ય કોઈ કાર્ય હોય તો એ શું છે? પ્રત્યાયનનું છે. પ્રત્યાયન, કમ્યુનિકેશન, એકબીજા સાથે વાતચીત કરવાની કળા, ઇટ ઇઝ કોલ્ડ કમ્યુનિકેશન, પ્રત્યાયન. તો કમ્યુનિકેશન ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ. અને આ લેંગ્વેજમાં દરેક સેન્ટેન્સમાં કોઈ પણ વાતચીત હોય એમાં ફંક્શન રહેલા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આપણે જોઈશું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એક્શન. જનરલી એ પ્રકારનું હોય છે કે જે ફંક્શનનું નામ આપેલું હોય છે એ નામ ઉપરથી જ તમે તેનો અંદાજ લગાવી શકો છો કે આ ફંક્શનમાં આ પ્રકારના વાક્યનો સમાવેશ થઈ શકે છે. જોઈએ ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન એટલે ક્રિયા, એટલે કે ક્રિયા દર્શાવવી. વાક્યમાં જો ક્રિયા દર્શાવેલી હોય તો ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન રહેલું છે એ વપરાય છે. પણ એમાં થોડી બાબતોનો આપણે ખ્યાલ રાખવાનો છે કે જેથી ગેરસમજ ઊભી થાય નહીં. તો સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળના વાક્યો, કે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના જો વાક્યો આપેલા હોય તો એ વાક્યોનો સમાવેશ ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં થઈ શકે છે. સાદો વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળના વાક્યો, બરાબર છે. આઈ પ્લે ક્રિકેટ, માય મધર રીડ્સ અ ન્યૂઝપેપર એવરી ડે, સાદા વર્તમાનકાળના વાક્યો થયા. આ વાક્યો એક્શન ઇન્ડિકેટ કરે છે તો એ ડિસ્ક્રાઇબિંગ એક્શનનું વાક્ય આપણે કહી શકીએ. ચાલુ વર્તમાનકાળ, માય ફ્રેન્ડ્સ આર પ્લેઇંગ ઇન ધ કમ્પાઉન્ડ, ચાલુ વર્તમાનકાળનું વાક્ય થયું. એ પણ ક્રિયા દર્શાવે છે. તો એમાં પણ ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન રહેલું છે. ત્યારબાદ પેસિવ વોઇસના વાક્યો. એક્ટિવ પેસિવ વોઇસમાં જે વિધાન વાક્ય છે, જે એક્ટિવ વોઇસ છે અને એનો આપણે રૂપાંતર પેસિવ વોઇસમાં કરીએ છીએ. કર્મ આગળ હોય છે, બરાબર. કાળ પ્રમાણે ટુ બીના ક્રિયાપદો હેવ, હેઝ, ત્યારબાદ ભૂતકૃદંતનો ઉપયોગ થયેલો હોય તો એ વાક્યમાં પણ ફંક્શન રહેલું હોય છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. એટલે ખાસ ધ્યાન રાખવાનું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ પ્લસ સેન્ટેન્સીસ ઓફ પેસિવ વોઇસ, પેસિવ કન્સ્ટ્રક્શન, આ પ્રકારના વાક્યો આપેલા હોય તો તેમાં ડિસ્ક્રાઇબિંગ એક્શનનું ફંક્શન રહેલું હોય છે. કેટલાક ઉદાહરણો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, આપણે તેમને સમજવાનો પ્રયત્ન કરીએ. મમતા ડ્રિંક્સ ટી ડેઇલી. મમતા ડ્રિંક્સ ટી ડેઇલી, તો મમતા રોજ ચા પીવે છે, બરાબર. ડિસ્ક્રાઇબિંગ એક્શન. અમિત પ્લેઝ ક્રિકેટ. અમિત ક્રિકેટ રમે છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન. દે આર વોચિંગ અ મૂવી. દે આર વોચિંગ અ મૂવી, ચાલુ વર્તમાનકાળ, ડિસ્ક્રાઇબિંગ એક્શન. નાવ ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ ટુમોરો. ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ ટુમોરો, કે પરિણામો આવતીકાલે જાહેર કરાશે. આ પેસિવ વોઇસ છે. કર્મ
ભવિષ્યકાળ છે તો વિલ, બી, ભૂતકૃદંત, ટુમોરો સમયદર્શક શબ્દ, બરાબર છે. પેસિવ વોઇસનું વાક્ય કોઈ પણ ટેસ્ટનું હોઈ શકે, પરંતુ પેસિવ વોઇસનું વાક્ય આપેલું હોય અને ઓપ્શનમાં તમને ડિસ્ક્રાઇબિંગ એક્શન આપેલું હોય અને વાક્ય બીજા કોઈ ફંક્શન સાથે મેચ ન થતું હોય તો 100% એ ડિસ્ક્રાઇબિંગ એક્શનનું જ વાક્ય હોય છે. આ ખાસ ધ્યાન રાખવું. ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ ટુમોરો. ચોકલેટ્સ આર બીઇંગ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ચિલ્ડ્રન. ચોકલેટ્સ આર બીઇંગ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ચિલ્ડ્રન, બરાબર છે. બંને પેસિવ વોઇસના સેન્ટેન્સ છે. ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ ટુમોરો. ચોકલેટ્સ આર બીઇંગ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ચિલ્ડ્રન. આ ચાલુ વર્તમાનકાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કાળજી રાખવી ડિસ્ક્રાઇબિંગ એક્શનના વાક્યો, બરાબર છે. બે રીતે પૂછાય છે કે અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું પૂછાય છે, ત્યારબાદ આપેલું ફંક્શન હોય તો તેમાંથી તમારે કયું ફંક્શન છે એ વિકલ્પમાંથી પસંદ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખવી અને આ ફંક્શન સારી રીતે સમજવું. હા તો મિત્રો આગળ જોઈએ. આપણે જોયું ડિસ્ક્રાઇબિંગ એક્શન. હવે એને જ અનુરૂપ બીજું એક ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. આગળ શું હતું? જસ્ટ એક્શન, ડિસ્ક્રાઇબિંગ એક્શન, ક્રિયા દર્શાવતું વાક્ય. હવે છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે પુનરાવર્તન, ક્રિયાનું પુનરાવર્તન. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન, પુનરાવર્તિત ક્રિયા. કે વાક્યમાં ક્રિયાનું પુનરાવર્તન દર્શાવેલું હોય તો તેમાં ફ્રીક્વન્સી ઓફ એક્શનનું ફંક્શન પણ આવી શકે, બરાબર છે. કે તમને જો ઓપ્શન આપેલા છે એ ઓપ્શનમાં જો ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા તો ફ્રીક્વન્સી ઓફ એક્શન આપેલું હોય તો બેમાંથી એક વાક્ય સાચું હોઈ શકે. સિમ્પલ સેન્ટેન્સ હોય એમાં તો ડિસ્ક્રાઇબિંગ એક્શન જ આપેલું હોય છે, પરંતુ ફ્રીક્વન્સી ઓફ એક્શનનું વાક્ય આપેલું હોય તેમ છતાં ઘણીવાર ડિસ્ક્રાઇબિંગ એક્શન દર્શાવેલું હોય છે તો પણ એ પણ જવાબ સાચો હોય છે. જોઈએ પુનરાવર્તિત ક્રિયા. તો વાક્ય દ્વારા ક્રિયાનું પુનરાવર્તન દર્શાવવામાં આવે છે. રોજે રોજ, અમુક વાર, કોઈક વાર, વારંવાર, પ્રસંગોપાત, કદી નહીં, આ પ્રકારના શબ્દો એ પુનરાવર્તન દર્શાવે છે. જોઈએ ઓફન, વારંવાર. જનરલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય છે. સેમ આ એક્શન જેવું જ વાક્ય છે, પરંતુ થોડો ડિફરન્સ છે એ બાબતનો આપણે ખ્યાલ રાખવો. ઓફન, ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝવલી, નેવર, રેરલી, ઓકેઝનલી એટસેટ્રા, બરાબર છે. ઓફન એટલે વારંવાર, અવારનવાર. ઓલવેઝ હંમેશા. સમટાઈમ્સ કોઈક વાર. યુઝવલી સામાન્ય રીતે. નેવર કદી નહીં. રેરલી એટલે ભાગ્યે જ. એન્ડ ઓકેઝનલી એટલે કે પ્રસંગોપાત. જો આ પ્રકારના શબ્દો વપરાયેલા હોય ઇન્ડિકેટર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યમાં તો તેમાં ફ્રીક્વન્સી ઓફ એક્શનનું ફંક્શન આવે છે. પરંતુ જો ઓપ્શનમાં ફ્રીક્વન્સી ઓફ એક્શન ના આપેલું હોય અને જસ્ટ ડિસ્ક્રાઇબિંગ એક્શન આપેલું હોય તો એનો જવાબ ડિસ્ક્રાઇબિંગ એક્શન પણ બની શકે છે. એટલે થોડો કન્ફ્યુઝન કરતો ટોપિક છે, પરંતુ કાળજી રાખવી. આ એક્શન તો દર્શાવે છે જ. હવે એક્શનમાં પુનરાવર્તન રહેલું છે. હવે જો ત્યાં તમને ફ્રીક્વન્સી ઓફ એક્શનનો ઓપ્શન હોય તો તમે એ લઈ શકો છો, બરાબર છે. એક જ સેન્ટેન્સ આવશે, કાં તો એક્શન અથવા તો ફ્રીક્વન્સી ઓફ એક્શન. એટલે આ ફર્ક તમારે ખાસ સમજવો જોઈએ. ઉદાહરણ, માય ફાધર ઓફન વિઝિટ્સ અ ગાર્ડન. મારા પિતાશ્રી વારંવાર ગાર્ડન, બગીચાની મુલાકાત લે છે. ઓફન, વારંવાર. આ ફ્રીક્વન્સી થઈ, પુનરાવર્તિત ક્રિયા દર્શાવે છે, બરાબર છે. હવે અહીંયા જે વિકલ્પ આપેલા હોય છે એમાં તમને ડિસ્ક્રાઇબિંગ એક્શન આપેલું હોય તો ભલે અહીંયા પુનરાવર્તિત ક્રિયા દર્શાવે છે, પરંતુ એક્શન આપેલું છે તો આ વાક્ય એક્શનનું થયું. કાં તો એક્શન આપેલું હશે અથવા તો ફ્રીક્વન્સી ઓફ એક્શન આપેલું હશે. જો ઓફન વગર વાક્ય હોય માય ફાધર વિઝિટ્સ અ ગાર્ડન તો ડિસ્ક્રાઇબિંગ એક્શન, એમાં ફ્રીક્વન્સી દર્શાવતા નથી. ઓકે, એ ખાસ ધ્યાન રાખવું. આઈ નેવર ડ્રિંક ટી. હું કદી ચા પીતો નથી. આ પણ ફ્રીક્વન્સી ઓફ એક્શનનું વાક્ય છે. હા તો મિત્રો આ બાબતની કાળજી રાખવી. ડિસ્ક્રાઇબિંગ એક્શન અને ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન આ બંનેનો ફરક સમજવો. હા તો મિત્રો આગળ જોઈએ. આપણે જોયું ડિસ્ક્રાઇબિંગ એક્શન એન્ડ ફ્રીક્વન્સી ઓફ એક્શન, ડિફરન્સ બિટવીન
ટુ, બરાબર, કે ડિસ્ક્રાઇબિંગ એક્શન અને ફ્રીક્વન્સી ઓફ એક્શન, આ બે વચ્ચે શું તફાવત છે એ આપણે સમજ્યા. આગળ જોઈએ મિત્રો, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ નેસેસિટી, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન એન્ડ એક્સપ્રેસિંગ એબિલિટી. શબ્દો થોડા અઘરા લાગતા હશે, વાંચવામાં જ અઘરા છે, બાકી સમજવા બિલકુલ સરળ છે, બરાબર છે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા દર્શાવતું, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, મે ઓર માઇટ મોડલ ઓક્ઝિલરીઝનો એમાં ઉપયોગ થાય. એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કે શક્યતા દર્શાવી, ખૂબ ધ્યાનપૂર્વક સમજજો. એક્સપ્રેસિંગ નેસેસિટી જરૂરિયાત, અહીંયા ફરજિયાતપણું દર્શાવે છે. મસ્ટ અથવા હેવ ટુ વાળું વાક્ય હોય તો એમાં એક્સપ્રેસિંગ નેસેસિટી ફંક્શન વપરાય છે. એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, શુડ, નૈતિક ફરજ દર્શાવે છે. નૈતિકતાથી આપણે કોઈ કામ કરીએ, આપણે કોઈ કામ કરવું જોઈએ એ દર્શાવતું હોય તો તેમાં ઓબ્લિગેશન ફંક્શનનો ઉપયોગ થાય છે. એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કે શક્તિમાન હોવું, એબિલિટી સક્ષમ હોવું, કેન અથવા કુડનો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાન રાખવું, ખાસ તૈયાર કરવું કે પોસિબિલિટી તો શક્યતા દર્શાવવી, નેસેસિટી ફરજિયાતપણું દર્શાવવું, ઓબ્લિગેશન નૈતિક ફરજ દર્શાવવી અને એબિલિટી તો સક્ષમ હોવું, એબિલિટી એબલ હોવું, સક્ષમ હોવું, કરી શકવું, એટલે એમાં કેનનો ઉપયોગ થાય છે. જોઈએ આપણે સેન્ટેન્સ. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા દર્શાવવી, તો જોઈએ હી મે ફેલ ધીસ યર, એ કદાચ આ વર્ષે નાપાસ થશે. હી મે ફેલ ધીસ યર, એવી શક્યતા રહેલી છે. ઇટ માઇટ રેઇન ટુડે, આજે કદાચ વરસાદ પડશે. ઇટ માઇટ રેઇન ટુડે. ઓકે. એક્સપ્રેસિંગ નેસેસિટી ફરજિયાતપણું, મસ્ટ અથવા હેવ ટુનો ઉપયોગ થાય છે. આઈ મસ્ટ ટેલ યુ ધ ટ્રુથ, મારે તને સત્ય કહેવું જ પડશે. મારે તને સત્ય કહેવું જ પડશે. આઈ મસ્ટ ટેલ યુ ધ ટ્રુથ. યુ હેવ ટુ ડુ ઇટ, તારે આ કરવું જ પડશે. બરાબર, બંને મસ્ટ અને હેવ ટુનો ઉપયોગ થયેલો છે. તો એક્સપ્રેસિંગ નેસેસિટી. એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન કે કરવું જોઈએ, નૈતિકતાથી કરવું જોઈએ, શુડનો ઉપયોગ થાય છે. વી શુડ રિસ્પેક્ટ ધ એજેડ. એજેડ એટલે ઉંમરલાયક લોકો, કે જે ઉંમરલાયક લોકો છે એમનો આપણે આદર કરવો જોઈએ. વી શુડ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ, વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. આપણે આપણા વડીલોનો આદર કરવો જોઈએ. તો વાક્યમાં શુડ વપરાયેલું હોય તો તેમાં ઓબ્લિગેશન ફંક્શનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એક્સપ્રેસિંગ એબિલિટી, સક્ષમતા દર્શાવવી, કેન અથવા કુડનો ઉપયોગ થાય છે. હી કેન સ્પીક ઇંગ્લિશ, તે અંગ્રેજી બોલી શકે છે. આઈ કેન રન ફાસ્ટ, હું ઝડપથી દોડી શકું છું. આઈ કાન્ટ જમ્પ હાઈ, હું ઊંચો કૂદકો મારી શકતો નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ કાળજી રાખવી. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ નેસેસિટી, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન એન્ડ એક્સપ્રેસિંગ એબિલિટી. ઓકે વિદ્યાર્થી મિત્રો? હા, તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ઓર સ્પેસિફાઈંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર લોકેશન. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ. એનું ટાઇટલ આપણને સૂચવે છે કે આ સમય દર્શાવે છે અને આ સ્થળ દર્શાવે છે. ખૂબ શાંતિથી સમજવું કે વાક્યમાં સમયની વાત કરવામાં આવી છે કે સ્થળની વાત કરવામાં આવી છે. જોઈએ સૌપ્રથમ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ, કે એમાં કોઈક સમય દર્શાવેલો હોય છે અને સમય પર વધારે ભાર આપેલો હોય છે અને એના આધારે એમાંથી કયું ફંક્શન છે તે આપણે નક્કી કરવાનું હોય છે. આઈ વિલ બી ધેર એટ 10 AM, કે હું 10 વાગે ત્યાં હોઈશ. આઈ વિલ બી ધેર એટ 10 AM, સ્પેસિફાઈંગ ટાઈમ ઓર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. The meeting continued from 2 to 3 PM.
કે મિટિંગ 2 થી 3 વાગ્યા સુધી ચાલી. આ પણ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. એટલે વાક્યમાં જો સમય દર્શાવેલો હોય, નિશ્ચિત સમય દર્શાવેલો હોય, તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમનું ફંક્શન તેમાં રહેલું હોય છે. આગળ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર ડિસ્ક્રાઇબિંગ લોકેશન, કે વાક્યમાં કોઈ સ્થળ વિશેની વાત કરવામાં આવી હોય તો તેમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અને લોકેશન અથવા તો લોકેશન ફંક્શનનો ઉપયોગ થાય છે. ગમે તે શબ્દ આવી શકે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર ડિસ્ક્રાઇબિંગ લોકેશન. ઓકે. આઈ સો માય ફ્રેન્ડ ઇન ધ મેઇન માર્કેટ, કે મેં મારા મિત્રને મુખ્ય બજારમાં જોયો. આઈ સો માય ફ્રેન્ડ ઇન ધ મેઇન માર્કેટ, આ પ્લેસ થયું, બરાબર, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. માય બ્રધર વિઝિટેડ રાજસ્થાન, મારા ભાઈએ રાજસ્થાનની મુલાકાત લીધી. ડિસ્ક્રાઇબિંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસનું કોઈ પ્લેસ દર્શાવેલું હોય તો પણ ત્યાં લોકેશન શબ્દનો ઉપયોગ થઈ શકે છે. ખાસ કાળજી રાખવી એને સમજવામાં કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં સમયની વાત કરવામાં આવે છે, પ્લેસ લોકેશનમાં કોઈ સ્થળની વાત કરવામાં આવે છે. અમુક સમય એવું પણ વાક્ય હોય છે કે તેમાં તમે બંને ફંક્શન જોઈ શકો છો. જેમ કે માય ફાધર વેન્ટ ટુ રાજકોટ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ, કે મારા પિતાશ્રી ગઈકાલે સવારે રાજકોટ ગયા. તો ગઈકાલે સવારનો સમય દર્શાવેલો છે અને રાજકોટ સ્થળ દર્શાવેલું છે. તો આવી પરિસ્થિતિ હોય તો આપણે જે ઓપ્શન આપેલા છે એના પરથી આપણો જે કન્ફ્યુઝન છે એ સોલ્વ થઈ જાય છે. કેમ કે ઓપ્શનમાં એ બંને વિકલ્પ આપણને મળશે નહીં. એમાં હશે કાં તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ઓર લોકેશન અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ ઓર લોકેશન. ઓકે. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફંક્શન વિશેની આટલી માહિતી લીધી. ખૂબ જ અગત્યનો ટૉપિક છે ધોરણ 10 માટે આ ફંક્શનનો. તો ખૂબ કાળજીપૂર્વક તેનો અભ્યાસ કરો. તમારી પાસે જે રેફરન્સ બુક્સ હોય એનો પણ ઉપયોગ કરી એની આપેલી એક્સરસાઇઝને સમજવાનો પ્રયત્ન કરો અને પછી તેને સોલ્વ કરો. મિત્રો, આગળના સેશનમાં આપણે વધુ આગળ ફંક્શન વિશે ભણીશું. થેન્ક યુ.